જય માતાજી મિત્રો, વિચાર મંથનમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિચાર મંથનનો આજનો વિષય છે ગર્વ ન કર્યો કોઈ। મિત્રો, આપણને ઘણી વખત આપણી પાસે જે બાબતો આપણને ગમતી હોય એ બાબતને લઈને અભિમાન થઈ આવતું હોય છે, ઘમંડ થઈ આવતો હોય છે। દાખલા તરીકે તમારી પાસે થોડા રૂપિયા ભેગા થઈ ગયા છે, તમારી પાસે સારી એવી સવલતો ભેગી થઈ ગઈ છે ભૌતિક સુખ સગવડોની, તો તેનો તમને ઘમંડ થઈ આવતો હોય છે, તેનું તમને અભિમાન થઈ આવતું હોય છે। મિત્રો, આ બધાને લાગુ પડે છે, હું પણ, તમે, પેલી જે પણ હોય તે, આપણી પાસે એવી બાબતો ભેગી થાય જે આ જગતમાં આપણી કરતાં નાના માણસો પાસે નથી અને આપણી પાસે ભેગી થઈ જાય એટલે આપણને આનો ઘમંડ આવી જતો હોય છે। રૂપનો, પૈસાનો, પ્રતિષ્ઠાનો, એવી ઘણી બધી બાબતો છે। કોઈ એવા કાર્યમાં આપણે સિદ્ધિ મેળવી છે કે જેમાં આપણે પહેલાં કોઈ મેળવી નથી, તો આપણે એ કાર્યમાં પ્રખ્યાત થઈ ગયા, તો આપણને એનો પણ ઘમંડ આવી જતો હોય છે। આ બધાને લાગુ પડે છે। તો મિત્રો, આ આપણો ઘમંડ શું આપણા માટે સારો છે ખરો? તમે નવી 4 વ્હીલ લાવ્યા હો અને પૂરપાટ ઝડપે 4 વ્હીલને દોડાવ્યા જતા હો માર્ગ હાઈવે ઉપર, આજુબાજુ જે વાહનો પસાર થઈ રહ્યા છે તેનું ધ્યાન રાખ્યા વિના, આજુબાજુમાં ચાલ્યા જતા કોઈ નાના માણસનું ધ્યાન રાખ્યા વિના કે આને આપણે અડફેટે લઈ લઈશું કે આને ટક્કર લાગી જશે કે આની સાથે એક્સિડન્ટ થવાની શક્યતા છે, એવું કશું પણ વિચાર કર્યા વિના પૂરપાટ ઝડપે આપણે જે નવી કાર લાવ્યા છીએ તેને દોડાવી જતા હોઈએ છીએ, એનું પણ આપણને અભિમાન આવી જતું હોય છે। આવું ઘણું બધું આવા સંપત્તિવાન પૈસાદાર વર્ગના નબીરાઓ કરતા હોય છે અને આવા બનાવો આપણે પેપરોમાં, ટીવીમાં કે એવી ઘટનાઓને આપણે સાક્ષી પણ બનતા હોઈએ છીએ। મિત્રો, આ બધું શા માટે? મિત્રો, શા માટે ઘમંડ, શા માટે અભિમાન, શા માટે ગર્વ, ખોટું મિથ્યાભિમાન શા માટે? 5 માણસો તમને પૂછતા થઈ જાય, તમારી સલાહ લેતા થઈ જાય તો તમે અભિમાની થઈ જાવ છો, ઘમંડી થઈ જાવ છો કે હું કંઈક છું। તમે પોતાની જાતને રાજા રાવણ સમજવા માંડો છો, હું પણ તેમાં સામેલ છું। બધા આપણે 5 જણા આપણને પૂછે કે આપણી સલાહ લેવા આવે તો આપણે આપણી જાતને કંઈક અલગ જ, કંઈક હું કંઈક મહાન છું, કંઈક હું કંઈક છું, એવા મિથ્યાભિમાનમાં રાચવા માંડીએ છીએ। મિત્રો, આ બધું શા માટે? એક વાત સમજી લો, આપણું આ જગતમાં કાંઈ નથી, કાંઈ લઈને આવ્યા નથી, કાંઈ લઈને જવાનું નથી, બધું અહીં મૂકીને જવાનું છે। આપણા જન્મથી મૃત્યુ સુધીની આ આખી પ્રક્રિયા છે, આ બધો ખેલ છે। આપણા આ જગતની અંદર જે ભૂમિકા આપણે ભજવવાની છે એ આપણા જન્મથી મૃત્યુ સુધીની છે અને એમાં આ બધો ખેલ આવે છે। એ આપણે બધા જાણીએ છીએ, હું, તમે, બધા જગતના તમામ લોકો જાણે છે, પરંતુ આપણને મિત્રો નહીં જીવી બાબતમાં આ બધું ભૂલી જતા હોઈએ છીએ। આપણે કંઈક છીએ, આપણે તો જાણે આ ધરતીના સ્વામી છીએ ત્યાં સુધી પહોંચી જતા હોઈએ છીએ। મિત્રો, ગર્વ રાવણે કર્યો, ગર્વ હિરણ્યકશિપુએ કર્યો, ગર્વ દુર્યોધને કર્યો, બધા જતા રહ્યા આ ધરતી ઉપર। જે પોતાની જાતને કંઈક સમજતા હતા, જે મોટા મોટા મહાયોદ્ધાઓ હતા, આજે નામશેષ થઈ ગયા છે। ગાથાઓ એમની નથી ગવાતી જેવો ઘમંડી છે, જેવો ઘાતકી છે, જેવો અભિમાની છે, જેવો ગર્વિષ્ઠ છે। ગાથાઓ એમની ગવાય છે જેવો નમ્ર છે, જેવો વિવેકી છે, જેવો સદા છરણી છે, જેવો સત્યના માર્ગે ચાલે છે, જેવો નીતિના માર્ગે ચાલે છે અને આ જગત માટે કંઈક સારું કરીને જાય છે। મિત્રો, હું અને તમે પણ એક દિવસ ચાલ્યા જઈશું, બસ પોતાનું આચરણ કંઈક એવું કરતા જાઓ, પોતાના જીવનકાળ દરમિયાન એવા કોઈ કાર્યો કરતા જાઓ કે આ જગત આપણા મૃત્યુ પછી નોંધ લે કે પેલો ભાઈ તો સારું જીવીને ગયો। આપણા બાળકો આપણી પછી આપણા સારા કાર્યોની નોંધ લઈ શકે, આ દુનિયા આપણી પાછળ આપણી સારી બાબતોને લઈને આપણને યાદ કરે કે પેલા ભાઈ જીવ્યા તો ખરા પણ બહુ સારું જીવ્યા। કમસે કમ એટલી તો વાતો આપણી મૃત્યુ પછી આપણા સંતાનો સાંભળે, આપણા સંબંધીઓને સાંભળવાનું થાય એટલું તો કરજો જ। મિત્રો,
જે પણ બાબત હોય, જેને લઈને આપણને અભિમાન છે, જેને લઈને આપણને ઘમંડ છે, એ કાયમી નથી. એ અમુક સમય માટે જ છે. સત્તા, સંપત્તિ, અભિમાન, કઈ વાતને લઈને, રૂપ, આપણું જે અમુક માણસોને ભાઈ પોતાને સ્વરૂપને લઈને, પોતાના મજબૂત શરીરને લઈને પણ ઘણા અભિમાન હોઈ શકે છે ભાઈ. આ બધું અમુક સમય માટે છે ને. આપણું કંઈ નથી અહીંયા. આ શરીર પણ આપણને પરમાત્માએ આપેલું છે. આ શરીરને આપણે છોડીને જવાનું છે. જેના માટે આપણને મોહ છે કે આપણી પત્ની સુંદર છે, આપણા બાળકો સારા છે, મારી પાસે આટલો પૈસો છે, મારી પાસે આવા સરસ મજાના મકાનો છે, મારી પાસે આટલી બધી પ્રોપર્ટી છે, આટલી બધી સંપત્તિ છે, એનું તમને ઘમંડ છે મિત્રો. પણ એ બધું એક દિવસ આપણે છોડીને જવાનું છે. બસ ખોટા ઘમંડમાં રાચવાને બદલે મિત્રો માનવતાને છાજે એવા કાર્યો કરજો. માણસ તરીકે જન્મ્યા છીએ તો માણસ તરીકે જ જીવજો. સારા કાર્યો કરજો, સત્કાર્યો કરજો. દુઃખી લોકોને મદદરૂપ થવાની ટેવ પાડજો. કોઈને હેરાન ના કરશો. નાના માણસને તો નહીં જ, કોઈની હાય ના લેશો. થઈ શકે તો કોઈને મદદરૂપ થઈજો, પણ કોઈના રસ્તામાં નડતર રૂપ તો ના જ બનતા મિત્રો. તો મિત્રો, મારો કહેવાનો મતલબ કે કઈ વાતનો આપણને આટલો બધો ગર્વ છે, ઘમંડ છે કે આપણે ચકનાચૂર થઈ જતા હોઈએ છીએ એવા મદમાં, ખોટા મિથ્યાભિમાનમાં કે જેનાથી આપણને ભાન પણ રહેતું નથી. તો વિચાર મંથનમાં આજનો વિષય ગર્વ ન કર્યો કોઈ ઉપર આજે આટલું. બસ. જય માતાજી મિત્રો.